નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. એક શેરથી શરૂઆત કરીએ આપણે. બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો, સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખો. આપશે માર્ગ સ્વયં વિઘ્ન ખસીને ઘાયલ, છે શરત એટલી કે જુસ્સાને ટકાવી રાખો. છે શરત એટલી કે જુસ્સાને ટકાવી રાખો. हरिवंश राय बच्चन हिंदी काव्य है कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में सही, हो कहीं भी आग, ये आग जलनी चाहिए, ये आग जलनी चाहिए. तो चलो आ शिक्षण रूपी આગને આપણે આગળ વધારીએ. આજે આપણે જોવાનું છે કંડક્ટરને લગતા કેટલાક પ્રશ્નો, ખાસ કરી અને જે રોડ સેફટીના કાયદા હોય, પ્રાથમિક સારવાર હોય, તો એમના પ્રશ્ન આજે આપણે વધુ ને વધુ અટેન્ડ કરવાના છે. હા, 100 પ્રશ્ન છે, એકથી એક ચડિયાતા. એટલે અંત સુધી છેક સુધી જળવાઈ રહેજો. અને જો વિડીયો ગમે તો જ લાઈક કરવાનો ભાઈ, અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મારી પણ મહેનત છે થોડીક, મને પણ તમારી પાસે એટલી અપેક્ષા હોય. ચાલો શરૂ કરીએ આપણે. પ્રશ્ન નંબર 1, મોટર વ્હીકલ એક્ટ એટલે કે એમવી એક્ટ 1988 નો અમલ સમગ્ર ભારતમાં ક્યારથી થયો? તો જવાબ 1 જુલાઈ 1989 થી. બીજો પ્રશ્ન, કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમો CMVR કયા વર્ષમાં બનાવવામાં આવ્યા? તો જવાબ 1989 જ. મોટર વ્હીકલ એક્ટમાં વાહનોની વ્યાખ્યા કઈ કલમ અંતર્ગત આપવામાં આવી છે? જવાબ કલમ 2 મુજબ. ચોથું, લાઇટ મોટર વ્હીકલ એટલે કે LMV, જો LMV નું ફૂલ ફોર્મ પૂછી શકે તો જવાબ છે લાઇટ મોટર વ્હીકલ એક્ટ. એ કેવા વાહનો છે? જવાબ એનું જે વાહનનું કુલ વજન 7500 કિગ્રામથી વધુ ન હોય તે, એટલે કે ઓછું હોય. હેવી ગુડ્સ વ્હીકલ HGV માં વાહનનું વજન કેટલા કિલોગ્રામથી વધુ હોય છે? જવાબ 12000 કિલોગ્રામથી વધુ હોય છે. કાયદા મુજબ સ્ટેજ કેરેજ એટલે શું? નક્કી કરેલા રૂટ પર અલગ અલગ સ્ટેજેથી મુસાફરોને ભાડું લઈ અને લઈ જતું વાહન, જે ST બસ માટે વપરાય છે. તો સ્ટેજ કેરેજ એટલે અલગ અલગ જગ્યાએથી જે અલગ અલગ ભાડું લઈને મુસાફરોને મુસાફરી કરાવે અને સ્ટેજ કેરેજ કહેવાય. 7મું, મોટર વ્હીકલ એક્ટ 1988 માં કુલ કેટલા પ્રકરણો અને કલમો છે? તો 14 પ્રકરણ અને 217 કલમો છે. જાહેર સ્થળે વગર ગિયરનું મોટરસાયકલ એટલે કે 50 સીસીનું એન્જિન હોય એ ચલાવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? ગેર વગરનું 50 સીસી સુધીનું એન્જિન, જે આપણે લ્યુના કહેવાય તે, તો એની કેટલી ઉંમર હોય તો એ વાહન ચલાવી શકાય? તો જવાબ છે 16 વર્ષ. ટ્રાન્સપોર્ટ એટલે કે કોમર્શિયલ વાહન ચલાવવા માટે કાયદા મુજબ લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ ભારે વાહન ચલાવવા માટે? તો જવાબ છે 20 વર્ષ. લર્નિંગ લાયસન્સની વેલિડિટી કેટલા સમયની હોય છે? તો જવાબ ઇસ્યુ થયા તારીખથી 6 મહિના એટલે કે 180 દિવસ સુધી ચાલે લર્નિંગ લાયસન્સ. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા માટે કાયદા મુજબ કેટલા દિવસની છૂટછાટ મળે છે? તો જવાબ
લાયસન્સ પૂરું થયા પછી 1 વર્ષ સુધી છૂટછાટ મળે છે. 1 વર્ષમાં તમારે રિન્યુ કરાવી નાખવાનું. કોઈ વાહનની નોંધણી કઈ કલમ હેઠળ ફરજિયાત છે? વાહનની નોંધણી રજીસ્ટ્રેશન કરાવવું કઈ કલમ હેઠળ ફરજિયાત છે? તો જવાબ કલમ 39 મુજબ. 13મું, મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુડ સેમરિટન એટલે કે નવાજેલા મદદગાર એટલે કોણ? તો અકસ્માતના ભોગ બનેલા વ્યક્તિને કટોકટીમાં હોસ્પિટલ પહોંચાડી નિસ્વાર્થ મદદ કરનાર નાગરિક, એને શું કહેવાય? ગુડ સેમરિટન કહેવાય છે. આંખેથી ઓળખતાય ન હોય એવા લોકોને પણ એક્સિડન્ટમાં મદદ કરે છે એ તમામ લોકો. 14મું, જો કોઈ વ્યક્તિ અકસ્માત સર્જી અને ભાગી જાય તો તેને કયો કેસ લાગુ પડે? એનો જવાબ છે હિટ એન્ડ રન કેસ. ટ્રાફિક સાયન્સ એટલે વાહન વ્યવહારના ચિહ્નો કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા? સાઇન. તો જવાબ છે પ્રથમ અનુસૂચિ. કઈ કલમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ વિના જાહેર સ્થળે વાહન ચલાવવાની મનાઈ છે? લાયસન્સ વગર વાહન ચલાવવું એ કઈ કલમ હેઠળ મનાઈ ફરમાવે છે? તો કલમ 3/1. કંડક્ટર લાયસન્સની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવી છે? પ્રકરણ 3માં. કંડક્ટર લાયસન્સ મેળવવા કે બદલવા માટે કઈ કલમ લાગુ પડે છે? તો જવાબ કલમ 30 હેઠળ. પ્રકરણ 3 પણ કલમ કેટલામી છે? 30. કઈ કલમ અંતર્ગત પ્રાદેશિક પરિવહન સત્તા મંડળ એટલે કે આરટીઓ એ કંડક્ટર લાયસન્સ આપવાનો ઇનકાર કરી શકે છે? કઈ કલમ એવી છે જે લાયસન્સ આપવાની ના પાડી શકે? એ કલમ છે કલમ નંબર 31મી. કંડક્ટર લાયસન્સ મેળવવા માટે શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર કયા ફોર્મમાં આપવું પડે છે? તો તબીબી છે ને પ્રમાણપત્ર એ ફોર્મ 1A માં આપવું પડે છે. શારીરિક રીતે ફિટ છે એવું પ્રમાણપત્ર આપવાનું હોય છે. ફોર્મ 1A ની અંદર હોય છે વિગત. ખોટી માહિતી આપીને છેતરપિંડીથી કંડક્ટર લાયસન્સ મેળવવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો જવાબ કલમ 38 મુજબ. રાજ્ય સરકારને કંડક્ટરની લાયકાત અને ફરજો નક્કી કરવાના નિયમો બનાવવાની સત્તા કઈ કલમ આપે છે? તો કલમ 36. 23મું, કંડક્ટરે ફરજ દરમિયાન પોતાની ઓળખ માટે શું ધારણ કરવું જોઈએ? તો જવાબ સત્તાવાર બેજ અને નિયત ગણવેશ એટલે કે એનો યુનિફોર્મ. જો કોઈ કંડક્ટર મુસાફરને જાણી જોઈને ટિકિટ આપવાનો ઇનકાર કરે તો કઈ કલમ હેઠળ શિસ્તભંગના પગલા લેવાય? કોની સામે? કંડક્ટર સામે હો. તો જવાબ કલમ 178(2) મુજબ. ટિકિટ વગર મુસાફરી કરવા બદલ મુસાફરને દંડ કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? જો ટિકિટ ન આપે તો કંડક્ટરને સજા થાય 178(2) મુજબ. પણ ટિકિટ વગર કોઈ વ્યક્તિ જો મુસાફરી કરે બસમાં તો એને કઈ કલમ લાગુ પડે? તો કલમ 178 હતી પણ પેટા કલમ 178(1). કંડક્ટર લાયસન્સ મેળવવા માટે કઈ સંસ્થાનું પ્રાથમિક સારવાર ફર્સ્ટ એડ પ્રમાણપત્ર ફરજિયાત છે? તો જવાબ છે સેન્ટ જોન એમ્બ્યુલન્સ એસોસિએશન અથવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. બેમાંથી એક સંસ્થાનું ચાલે. જો કંડક્ટર શારીરિક કે માનસિક રીતે અયોગ્ય બને તો તેનું લાયસન્સ રદ કરવાની સત્તા કોની પાસે છે?
તો જવાબ લાયસનિંગ ઓથોરિટી એટલે કે આરટીઓ પાસે. કંડક્ટર તરીકે ફરજ બજાવવા માટે કઈ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાઈ છે? તો જવાબ છે કંડક્ટર બનવું હોય તો ધોરણ 12 પાસ હોવા જોઈએ અથવા એના સમકક્ષની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. એસટી બસ ચલાવવા માટે ડ્રાઈવર પાસે કયા પ્રકારનું એન્ડોર્સમેન્ટ એટલે કે પરવાનગી હોવું જરૂરી છે? તો એસટી બસ ચલાવવા માટે જવાબ છે પીએસવી એટલે કે પેસેન્જર સર્વિસ વેહિકલ નામનું એક બેઝ લાયસન્સ આવે ને હોવું જોઈએ. જો એચએલવી નહીં, પીએસવી. બસમાં મુસાફરોની સુરક્ષા માટે કંડક્ટરે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? તો જવાબ છે ચાલુ બસે મુસાફર ચડવા કે ઉતરવા ન દેવા અને પાછળનું બારણું બંધ રાખવું. 31 નવા સુધારા મુજબ વાહન વીમો વગર વાહન ચલાવવા પર કેટલો દંડ થાય છે? જો વીમો ન હોય અને ગાડી ચલાવે તો શું થાય? તો એનું થાય છે ભાઈ 2000 રૂપિયાનો દંડ પ્રથમ વખત અથવા 3 મહિનાની જેલ. નશાકારક પદાર્થો કે દારૂ પીને વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને છે? દારૂ પીને વાહન ચલાવવું, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, તો કલમ 185. દારૂ પીને વાહન ચલાવવા પકડાવા પર સુધારેલા કાયદા મુજબ કેટલો દંડ વસૂલવામાં આવે છે? જવાબ 10,000 સુધી અથવા 6 મહિનાની જેલ. ભયજનક રીતે વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? 184. સીટ બેલ્ટ બાંધ્યા વગર વાહન ચલાવવા બદલ કેટલા રૂપિયાનો દંડ થાય છે? સીટ બેલ્ટ વગર છે 1,000 રૂપિયા. ચાલો, હેલ્મેટ વગર વાહન ચલાવવામાં તો કેટલા રૂપિયાનો દંડ થાય છે? તો 1,000 રૂપિયા અને 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ. ગતિ મર્યાદાનો ભંગ કરવા એટલે કે ઓવર સ્પીડનું માટે કઈ કલમ લાગુ પડે છે? તો ઓવર સ્પીડ માટે ગતિ મર્યાદાથી વધુ ચલાવે તો 183મી કલમ 183. એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ જેવા કટોકટીના વાહનોને રસ્તો ન આપવા બદલ કેટલાની દંડ થાય છે? કેટલા રૂપિયાની? તો 10,000 રૂપિયાનો દંડ થાય છે ભાઈ. એટલે યાદ રાખજો, તમારી પાછળ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડનું વાહન આવે છે તો એને રસ્તો આપવો ફરજિયાત. 39 સગીર વયના બાળકો વાહન ચલાવતા પકડાશે તો ગાડીના માલિક કે વાલીને કેટલો દંડ થશે? સગીર વય એટલે ખબર છે ને, 18 થી નીચેના મોટા ભાગના આવી જાય. તો 25,000 અને 3 વર્ષની જેલની સજા અને વાહન નોંધણી 1 વર્ષ માટે રદ. 3 પ્રકારની સજા. જો સગીર વયના બાળકોને સજા ન થાય પણ પિતાને સજા થશે. 25,000. પરમિટ વગર કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો કલમ 192A મુજબ 10,000 સુધીનો દંડ થાય છે ભાઈ. 10,000 સુધીનો દંડ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ અંતર્ગત પોલીસ અધિકારી ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી શકે? તો એ કલમ છે 206. નિર્ધારિત ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવા બદલ બસના ડ્રાઈવર માલિકને કેટલો દંડ થાય છે? તો વધારાના મુસાફર દીઠ 200 રૂપિયાનો દંડ થાય છે. માલવાહક વાહનોમાં ઓવરલોડિંગ કરવા બદલ લઘુત્તમ કેટલો દંડ ફરકાવવામાં આવે છે? તો જવાબ 20,000 અને વધારાના ટન દીઠ 2,000.
તું તો ગયો ઠાકુર. 44મો પ્રદૂષણ પ્રમાણપત્ર પીયુસી વગર વાહન ચલાવવામાં આવે તો દંડ કેટલો થાય? પીયુસી વગર આવે તો 10,000 સુધીનો દંડ થાય. જાહેર સ્થળો પર અનધિકૃત રેસિંગ કે સ્પીડ ટ્રાયલ કરવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો જવાબ કલમ 189 હેઠળ 5,000 રૂપિયાનો દંડ થાય. 5,000. 46મો સાયલન્સ ઝોન અથવા પ્રતિબંધિત વિસ્તારમાં હોર્ન વગાડવા પ્રથમ વખત કેટલો દંડ થાય? તો જ્યાં સાયલન્સ ઝોન લખેલું છે ત્યાંય તમે હોર્ન વગાડો, પીબીપ પીબીપ, તો 1,000 રૂપિયાનો દંડ થશે. પહેલી વાર. જો કોઈ વ્યક્તિ આરટીઓ અધિકારીના આદેશ કે આજ્ઞાનો અનાદર કરે, પાલન ન કરે તો કઈ કલમ લાગુ પડશે? તો જવાબ 179 અને 2,000 નો દંડ. સામાન્ય ગુનાઓ જેના માટે કાયદામાં કોઈ ચોક્કસ દંડની જોગવાઈ નથી તેમાં પ્રથમ વખત કેટલો દંડ થાય? તો 500. 177 મુજબ. અકસ્માત સમયે ડ્રાઈવરની ઘાયલ વ્યક્તિ પ્રત્યેની ફરજો કઈ કલમમાં દર્શાવવામાં આવી? તો કલમ 134 મુજબ તેણે ઘાયલને તબીબી સારવાર આપવી જરૂરી છે. 50. મોટર વ્હીકલ એક્ટ મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો કે કેમ ફરજિયાત છે? તો અકસ્માત સમયે અન્ય કોઈ વ્યક્તિના જાનમાલને નુકસાન થાય તો તેનું વળતર મળી રહે તે માટે. ચાલો, નંબર પહેલેથી શરૂ થાય છે, બાકી આપણે 100 ઉપર પ્રશ્ન જોવાના છે આજે. અને મારા મિત્રો, જો વ્યવસ્થિત ભણવું હોય તો આ બધા પ્રશ્ન લખતા જવાના અને સાથે એની એક સ્પેશિયલ બુક તૈયાર કરવાની. બરાબર? બહુ ડાયા છોકરા છો. જો આપણે લખેલું આપણે વાંચ્યું ને તો વધુ યાદ રહેશે. અમારી જેવા તો કેટલાય બધા યુટ્યુબમાં પોતાની હાટડી, પોતાની દુકાન ખોલીને બેઠા છે. દર વખતે તમે કદાચ એને વિડીયો સેમ તમે ન પણ મેળવી શકો, પણ તમારું ખુદનું લખેલું હશે ને તો આપણા વડીલો કે ને લખેલું હશે તો વાંચવા કામ આવશે. બસ એ ન્યાય તમે લખવાનું રાખજો. ચાલો, હા, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા. જો વિડીયો ગમ્યો હોય તો જ. ચાલો જોઈએ આપણે જીએસઆરટીસીનું પૂરું નામ જણાવો. તો જી એટલે ગુજરાત, એસ એટલે સ્ટેટ, આર એટલે રોડ, ટી એટલે ટ્રાન્સપોર્ટ, સી એટલે કોર્પોરેશન. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, આવું નામ છે. જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ છે બકા? તો 1 મે 1960 ના રોજ જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે જ. જીએસઆરટીનું મુખ્ય મથક ક્યાં છે? ચાલતો જોઈ તો જવાબ છે સેન્ટ્રલ ઓફિસ, રાણી, અમદાવાદમાં. ચાલો, જીએસઆરટીસીનું ધ્યેય સૂત્ર બધાને ખબર છે, સલામત સવારી, એસટી હમારી. ગુજરાતમાં એસટી નિગમના કુલ કેટલા વહીવટી ડેપો છે? તો 125 થી વધુ. જીએસઆરટીસીમાં કંડક્ટર દ્વારા ટિકિટ આપવા માટે કયા મશીનનો ઉપયોગ થાય? બધાને ખબર છે, ઈટીએમ. એટીએમ નહીં હોય, ઈટીએમ, ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. ઈટીએમ મશીનમાં કાગળના રોલ બદલવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? કીનું નામ છે પેપર ફીડ કી. એસટી બસમાં કયા પ્રકારના બસનું ભાડું સૌથી ઓછું હોય છે? તો લોકલ બસ. એસટી નિગમમાં એક્સપ્રેસ બસનો કલર સામાન્ય રીતે કેવો હોય છે? એસટી બસમાં એક્સપ્રેસ બસ હોય ને એટલે લાલ અને સફેદ હોય છે. ગુર્જર નગરી એ કયા પ્રકારની બસ સેવા છે? તો જે બસ ઉપર લખ્યું હોય ગુર્જર નગરી એ સમજવાનું કે લાંબા અંતરની હોય છે અને ઝડપી બસ સેવા હોય.
એક્સપ્રેસ. એસટી નિગમની કઈ બસમાં એર કન્ડિશનર અને સ્લીપર બંને સુવિધા હોય છે? તો જવાબ છે એસી વોલ્વો સ્લીપર. જીએસઆરટીસીમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવા માટે સત્તાવાર મોબાઈલ એપ કઈ? તો જવાબ છે જીએસઆરટીસી ઓફિશિયલ એપ. એસટી બસના ભાડાપત્રકમાં સ્ટેજ એટલે કેટલા કિલોમીટર? તો એક સ્ટેજ એટલે 6 કિલોમીટર. પણ જો પછીનો પ્રશ્ન, જો કોઈ મુસાફર 3 કિમી મુસાફરી કરે તો કેટલું ભાડું ગણવાનું? તો જવાબ છે અડધો સ્ટેજ એટલે કે 0.5 સ્ટેજ. જીએસઆરટીસી બસમાં મુસાફર દીઠ કેટલા કિલોગ્રામ સુધીનો લગેજ મફત લઈ જવામાં આવે છે? અને જવાબ છે 25 કિલોગ્રામ સુધી. સામાનના ભાડા માટે એક સ્ટેજ એટલે કેટલા કિમી થાય? તો ઓલા સેમ ટુ સેમ મુસાફર માટે જે છે તે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. અંધ મુસાફરોને એસટી બસમાં કેટલા ટકા ભાડામાં મુક્તિ મળે છે? જો બ્લાઇન્ડ હોય તો એને 100%. કેટલા ટકા? 100% મફત. સ્વાતંત્ર્ય સેનાની આપણો સૈનિક હોય એસટી ભાડાઓમાં સામે શું જોગવાઈ છે? તો એમને પણ મફત સુવિધા છે, 100% રાહત. ધારાસભ્યને ગુજરાત એસટીમાં કયા પ્રકારનું કન્સેશન સુવિધા છે? તો જવાબ છે મફત મુસાફરીનું કૂપન. 20મું, જીએસઆરટીસીમાં ટિકિટ બુકિંગ રદ કરવા પર કયો ચાર્જ આવે છે? તો જવાબ છે કેન્સલેશન ચાર્જ. સમયના આધારે ટકાવારી મુજબ. ઈ ટિકિટ મશીન ઈટીએમ ચાર્જ કરવા માટે કયા વોલ્ટેજનો ઉપયોગ થાય છે? સામાન્ય રીતે 5 વોલ્ટ ચાર્જર સ્લોટ દ્વારા. કંડક્ટરે ફરજ પર ચડતી વખતે કઈ કીટ સાથે રાખવી ફરજિયાત? તો જવાબ છે કંડક્ટર કેશ બેગ, વેબિલ, ઈટીએમ મશીન, ફર્સ્ટ એડ બોક્સ. એટલી વસ્તુ સાથે હોવી જોઈએ. વેબિલ એટલે શું? તો રૂટ દરમિયાન થયેલી મુસાફરીઓની ટિકિટ અને કમાણીનો હિસાબ રાખતું પત્રક. 24મું, બસ રૂટ પૂરો થયા પછી કંડક્ટરે કમાણીના નાણાં ક્યાં જમા કરાવવાના હોય? રૂટ પૂરો થાય એટલે ડેપોની કેશ બારી હોય ને ત્યાં. જીએસઆરટીસીનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું નવું બસ સ્પોટ ક્યાં આવેલું છે? તો 2 જગ્યાએ છે. એક ગીતા મંદિર અને બીજું છે બરોડા સેન્ટ્રલ બસ સ્ટેશન ડેપો. અને બરોડામાં જાઓ ને તો તમે એમ કહેશો ને સ્ટેશન જાવું, તો બરોડામાં રેલવે સ્ટેશન સમજે છે. એટલે તમારે જો કેવું હોય રિક્ષાવાળાને તો કહેવાનું કે ડેપો જવું, તો તમને બસ સ્ટેશન લઈ જાય. ખાલી સ્ટેશન બોલશો એટલે રેલવે સ્ટેશન ઉતારી દે છે, પછી માથાકૂટ કરો તો એ લોકો સાંભળતા નથી. આ ખુદનો અનુભવ. 26મું, નિગમની કઈ બસો ખાસ કરીને જિલ્લાના મુખ્ય મથકોને ગાંધીનગર સાથે જોડે છે? તો જવાબ છે સચિવાલય પ્રીમિયમ સર્વિસ વાળી બસ. એસટી બસમાં મહિલાઓ માટે કેટલી સીટો અનામત હોય છે? તો જવાબ છે 4 થી 5 રો એટલે કે હરોળ. બહેનો માટે શું હોય? અનામત હોય છે. કંડક્ટરે મુસાફરો સાથે કેવું વર્તન કરવું જોઈએ? નમ્ર, સદવ્યવહારપૂર્વક અને મદદરૂપ. ચાલુ બસમાં કંડક્ટર સીટ પર બેસીને ધૂમ્રપાન કરી શકે? તો કે ના, બસમાં કે જાહેર સ્થળે ધૂમ્રપાન સખત મનાય છે. જીએસઆરટીસીની કઈ કલમ અંતર્ગત વિદ્યાર્થીઓને કન્સેશન પાસ અપાય છે? તો આખી યોજના છે, નામ છે એનું વિદ્યાર્થી રાહત પાસ યોજના. 31મું, મોટર વ્હીકલ એક્ટ એમવી એક્ટ ભારત સંસદમાં ક્યારે પસાર થયો?
તો આ એક્ટ છે ને 1988 પસાર થયો, 89 અમલ થયો. ભારતમાં નવો સુધારેલો મોટર વ્હીકલ એક્ટ ક્યારથી અમલમાં આવ્યો? છો સુધારો થયેલો. તો જવાબ છે 1 સપ્ટેમ્બર 2019 થી. 33મો, કંડક્ટર લાયસન્સ મેળવવા માટે કઈ કલમ હેઠળ જોગવાઈ છે? કંડક્ટરનું લાયસન્સ મેળવવું હોય તો મોટર વ્હીકલ એક્ટ 30. અમુક પ્રશ્ન ફરી વખત આવ્યા જોઈએ આપણે. ટિકિટ વગર મુસાફરી કરનાર પકડાય અને કઈ કલમ હેઠળ સજા થાય? તો 178. જો આમાં બે છે, 178(1), 178(2). ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા બદલ નવી જોગવાઈ મુજબ કેટલો દંડ થઈ શકે? શરૂ ડ્રાઇવિંગે મોબાઈલનો ઉપયોગ કરે તો 1000 થી લઈને 5000 સુધીનો. કઈ કલમ હેઠળ? 184C. રસ્તા પર સ્ટોપનું ચિહ્ન કયા આકારનું હોય છે? તો સ્ટોપનું ચિહ્ન છે ને અષ્ટકોણમાં હોય છે, ઓક્ટાગોન, 8 ખૂણાવાળું. લાલ ત્રિકોણમાં દર્શાવેલા સંકેતો શું દર્શાવે છે? તો લાલ ત્રિકોણમાં જ્યારે કઈ સંકેત હોય તો સમજવાનું ચેતવણી રૂપ, ખતરા રૂપ હોય છે. ગોળાકાર ચિહ્ન હોય એ રસ્તા પર શું દર્શાવે છે? તો ગોળ કરેલું એટલે સમજવાનું ઈ ચિહ્ન કર્યું હોય ને એનું ફરજિયાત પાલન કરવાનું, મેન્ડેટરી સાઇન કહેવાય. રસ્તાની મધ્યમાં દોરેલી સળંગ સફેદ રેખા શું છે? રસ્તાની વચ્ચે બરોબર તૂટક ને સળંગ દોરી હોય, એનો મતલબ એમ કે ઓવરટેક કરવો નહીં, પોતાની લાઈન બદલવી નહીં. રાત્રે વાહન ચલાવતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરવો? તો જવાબ છે લો બીમ. લાઇટનો શેડ નીચે રાખવાનો. સ્કૂલ અથવા હોસ્પિટલ નજીક હોર્ન વગાડવાની મનાઈ દર્શાવતા વિસ્તારને શું કહેવાય? એનો જવાબ છે સાયલન્સ ઝોન. ટ્રાફિક સિગ્નલ પર પીળી લાઇટનો અર્થ શું થાય? તો થોભવા માટે તૈયાર થાવ, સાવચેતી રૂપ આગળ વધો, ધ્યાનપૂર્વક આગળ વધવાનું. રસ્તા પર પદયાત્રીઓને રસ્તો ઓળંગવા માટે કઈ જગ્યા નિર્ધારિત હોય છે? તો જે ચાલીને જતા હોય ને એને રસ્તો ક્રોસ કરવો હોય તો શું કરવાનું? ઝીબ્રા ક્રોસિંગ, ઓલા આડા પટ્ટા હોય સફેદ કલરના, ત્યાંથી ક્રોસ કરવાનો. એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના રસ્તો ન આપવા બદલ કેટલો દંડ થાય? 10,000. હો ભાઈ, 10,000. 194 મુજબ કલમ છે. 45. જાહેર પરિવહન વાહનો પાછળ કઈ રિફ્લેક્ટિવ પટ્ટી લગાડવી ફરજિયાત છે? તો કે લાલ અને પીળા રંગની રિફ્લેક્ટર પટ્ટી. નશાની હાલતમાં વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ ગુનો બને છે? તો 185, કલમ નંબર 185. કંડક્ટર લાયસન્સ આપવાની સત્તા કોની પાસે છે? તો આરટીઓ, રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર. લાયસન્સ વગર વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ દંડ થાય છે? તો 181, 5,000 રૂપિયા દંડ. રસ્તા પર યુ ટર્ન ક્યારે ન લઈ શકાય? તો કે જે યુ ટર્નનો ચિહ્ન હોય અથવા ટ્રાફિક વાળો વ્યસ્ત રસ્તો હોય ત્યારે. યુ ટર્ન ક્યારે ન લઈ શકાય? તો જ્યાં નો યુ ટર્ન, ના પાડી એમ, યુ ટર્ન લેવો નહીં, અથવા ટ્રાફિક વાળો વ્યસ્ત રસ્તો હોય ત્યાં યુ ટર્ન લેવાનું નહીં. 50મો પ્રશ્ન. ઓવરટેકિંગ હંમેશા આગળના વાહનની કઈ બાજુથી કરવું જોઈએ? તો ઓવરટેકિંગ માટે આપણે હંમેશા જમણી બાજુથી ઓવરટેક કરવું જોઈએ. ફર્સ્ટ એડ ના જનક અથવા શોધક કોણ છે? તો ફર્સ્ટ એડ ના જનક છે ફ્રેડરિક ઇસ્માર્ક. 52. પ્રાથમિક સારવારમાં એબીસી નિયમમાં એનો અર્થ શું થાય? તો
એબીસી નિયમમાં આવશે. એ એટલે એરવે, શ્વાસ નળી ખુલ્લી રાખવી. 53. સીપીઆરનું પૂરું નામ. તો સીપીઆરનું પૂરું નામ છે કાર્ડિયોપલ્મોનરી રિસિસ્ટેશન. સીપીઆરનું પૂરું નામ છે કાર્ડિયોપલ્મોનરી રિસિસ્ટેશન. કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય તો કઈ સ્થિતિમાં સુવડાવવો જોઈએ? તો રિકવરી પોઝિશન એટલે કે એક પડખે કરીને. સાપ કડવાના કિસ્સામાં ઝેર ફેલાતો અટકાવવા શું કરવું? તો કડેલો જે ભાગ હોય ને એને હલનચલન નહીં કરાવવાનો અને ઉપરના ભાગે હળવો પાટો બાંધવાનો. 56. શરીરમાંથી વહેતું લોહી અટકાવવા માટે પ્રાથમિક સારવારમાં શું કરવું? તો ઘા પર સ્વચ્છ પાટો બાંધવો. અને દબાણપૂર્વક બાંધવાનો એ પાટો. ફર્સ્ટ એડ બોક્સમાં ચેપ અટકાવવા માટે કયું પ્રવાહી રાખવામાં આવે છે? તો એન્ટીસેપ્ટિક પ્રવાહી, ડેટોલ અથવા સેવલોન. મુસાફર દાઝી જાય ત્યારે સૌપ્રથમ શું કરવું? તો દાઝેલા ભાગ પર ઓછામાં ઓછું 10-15 મિનિટ ઠંડુ પાણી રેડવું. બસમાં મુસાફરી દરમિયાન કોઈને વારંવાર ચક્કર ઉલટી થાય તો કઈ બીમારી કહે છે? તો કહેવાય મોશન સિકનેસ. અને 60મો પ્રશ્ન. અસ્થિભંગ, હાડકું તૂટવું થયેલ હોય ત્યારે કયા સાધનનો ટેકો અપાય છે? એટલે તો જવાબ છે સ્પ્લિન્ટ, એટલે કે ખપાટિયા કે લાકડીનો ટેકો. તો મિત્રો આ હતા આપણા આજના 100+ પ્રશ્નો. 100 થી વધારે છે. પહેલા આપણે 50 જોયા, 60 જોયા, કેટલા થયા? 110. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો જ લાઈક કરવાનો ભાઈ. મારી મહેનત છે, મને પણ થોડીક દાદ આપવાની. બરાબર, ચાલો અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ. તમારું જીવન ખૂબ સફળ બને, સુખમય બને, આનંદમય બને એવા અમારા પરિવાર વતી તમને શુભકામનાઓ. સારા માર્કે પાસ થઈ અને એક સરસ મજાની ગવર્મેન્ટ નોકરીમાં તમે આવી જાઓ એવા આશીર્વાદ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.